ठवी वीरडी ने शालथी सन्मानित करशे जीणाभाई नकुम। एवा ज महंत श्री मोजीराम बापू मंगलधाम भगोड़ा आनंद दादा ने नम्र विनंती के तेओ मोजीराम बापू ने सन्मानित करी आशीर्वचन लेशे। आनंद भाई पूरु थई गयुं। सन्माननो कार्यक्रम पूरो थाय छे। हवे बधाय प्रेमथी वडीलोने प्रार्थना प्रसाद लेवा जाओ बापा। कोई भी भोजन कर्या वगर जताने एक तरफ माता एक तरफ भाईओ ए जाओ मारा वाला हवे छूटा तमे बोल कृष्ण कन्हैया की जय। ए बड़ो 3 वागे आवी जजो। गोविंद बोलो हरि गोपाल बोलो, 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 गोविंद बोलो हरि बोलो, गोविंद बोलो गोपाल बोलो। हेलो हेलो હવે આ જે કાઈ તમારી પાસે સંપત્તિ આ બધું ભૂલવાડી દે એનું નામ સત્સંગ। બાપજીની કથા દરમિયાન અમુક ગામડામાં સત્સંગ રાખવામાં આવે છે। સત્સંગ એટલે સત્યનો સંગ। એમાંથી તમને સત્ય વાતો સાંભળવા મળે, સત્ય પ્રસંગો સાંભળવા મળે, તઈ જ થાય। એટલે ઘણાને એમ થતું હોય કે અમારે આવું આયોજન ઘણી વખત કરવાની ઈચ્છા થાય પણ થતું નથી। પણ સાહેબ ધર્મનું કાર્ય કરીએ ને એકવાર બૂટ ચપ્પલનો વિચાર આવ્યો। હવે થોડીક વાર મને સાંભળજો। કાન ગોપી જેણે જે પાત્ર લીધા હોય બધાય ગોપીને કાનને મારી વિનંતી છે, મને ઘડીક સાંભળજો। અત્યાર સુધી અમે તમારી મટુકી જોઈ છે, હવે થોડીક વાર મને સાંભળો। બૂટ ચપ્પલને વિચાર આવ્યો કે આપણે એટલી બધી મહેનત કરીએ છીએ, એટલી સારી સેવા કરીએ છીએ, માણસોને આપણે ધગીગીલા રોડ ઉપર આપણે હાલીએ છીએ, કાંટાવાળા રસ્તે આપણે હાલીએ છીએ, કાંકરાવાળા રોડ ઉપર આપણે હાલીએ છીએ, અને માણસો મંદિરમાં જાય એટલે આપણા બહાર ઘા કરી કરીને વયા જાય, આપણી કઈ વેલ્યુ જ નથી। સંમેલન કરો। બૂટ ચપ્પલને વિચાર આવ્યો કે આપણે સંમેલન કરવું છે, આ માણસો અમારી સાથે અન્યાય કરે છે, અમે એટલી એટલી સેવા કરીએ છીએ, એટલું કઠિન તપ સહન કરીએ છીએ, અને મંદિરની બહાર અમારા ઘા કરી કરીને માણસ મંદિરમાં વયા જાય એટલે માણસો મંદિરમાં વયા જાય ને અમે બારા કેમ? એમાં પ્રમુખ થપાણાન, ઉપપ્રમુખ થપાણાન, મંત્રી થપાણાન થયું સંમેલન ભેગું, અને સોમનાથ જેવું મંદિર બાર બૂટ ચપ્પલનો પથારો પડી ગયેલો। બૂટ ઊંચા થઈ જાય ને એની હાથે પડે, અમારી માંગે પૂરી કરો, ભખ દઈને પડી જાય, અમારી માંગે પૂરી કરો, ભખ દઈને પડી જાય। એમાં ગોઠણ હમાણા જે બૂટ આવે ને એ પ્રમુખ બનાવ્યા। આ બહેનોના બૂટ ચપ્પલ હતા એ લેડીઝ પ્રમુખ, ને લેડીઝ ઊંચી એડીના જે ચપ્પલ આવે એ લેડીઝ પ્રમુખ થપાણા। ફરિયાદ ચાલુ કરી કે આપણે ન્યાય જોવે છે। માણસો મંદિરમાં વ્યા જાય ને આપણા બહાર ઘા કરીને વ્યા જાય, આનું કારણ શું? આપણે ન્યાય જોવે છે। એટલે સંમેલન થઈ ગયું, અમારી માંગે પૂરી કરો, ભખ દઈને નૈયન નૈયન ઊંચા થઈને પડે। એમાં મંદિરનો પૂજારી બહાર નીકળ્યો। એ કે ભાઈ આ શું છે બધું? એ કે તારી હારે વાંધો નથી, અમારે ભગવાન હારે વાંધો છે। અમે એટલા બધા ધગીગલા રોડ ઉપર હાલીએ છીએ, કાંકરાવાળા રોડ ઉપર હાલીએ છીએ, કાંટાવાળા રોડ ઉપર હાલીએ, અને માણસો અમારા બહાર ઘા કરી કરીને વયા જાય, અમે માણસને દાજણું નથી લાગવા દેતા, પગબાણું નથી લાગવા દેતા, અને અમારા ઘા કરી કરીને મંદિરમાં વયા જાય, અમારે ન્યાય જોવે છે, ભગવાન હારે વાંધો છે, તું સાઈડમાં વયો જા। પૂજારી કે આમાં પડવા જેવું નથી। પૂજારી તરત અંદર વયા ગયા। પછી હળવેક દિન પૂજારી પાછા બહાર આવ્યા, કઈ ધીમું પડ્યું હોય સંમેલન તો જાઓ। વળી બહાર આવ્યા ત્યાં તો સંમેલન ચાલુ હતું, અમારી માંગે પૂરી કરો, ભખ દઈને પડી જાય, અમારી માંગે પૂરી કરો, ભખ દઈને પડી જાય। પૂજારી કીધું કે ભાઈ હવે આ છે હું? એ કે તારી હારે વાંધો નથી। કીધું નહીં, ભગવાન હારે વાંધો છે, અમે બહાર કેમ અને માણસ અંદર કેમ? પૂજારી કે તમે સાંભળાના છો ને એટલે બૂટ ચપ્પલ કે તો આ નગારું મંદિરમાં હેનું છે? નગારું સાંભળાનું છે।
ચામડાનું નગારું મંદિરમાં છે અને અમે બહાર કેમ અમારે ન્યાય જોવે છે. એટલે પૂજારી કીધું કે આમાં પડવા જેવું નથી મારા બેટા. એ કે બોલ નથી પડવા દેતા. સીધા અંદર ગયા અને પૂજારી કીધું કે તમે શાંતિ રાખો, દીવે વાયટું ચડવા દો, ઝાલર થઈ જાય ને એટલે તમને હું આનો જવાબ આપીશ કે તમે બહાર કેમ અને ચામડાનું નગારું અંદર કેમ. હવે સાંભળજો વાતના પ્રાણ. હાંજ પડી ગઈ. ભગવાન ભાસ્કરને બરોબર રનાદેને ઓરડે દૂધનો કટોરો પીવાની તૈયારી. અંધારાના ઓલા ઉતરે છે અને ઝાલર એમ કહેવાય કે બરોબર વાયટું ચડ્યું દીવે. નગારાની માથે દાંડિયુના ઘા મેળ્યા પડવા. ધમામામ ધમામામ ધમામામ. બાર બૂટ ચપ્પલ જોઈ ગયા કે અંદર જવા મજા નથી, લાકડીયું વાળી થાય છે. વંડિયું ઠેકી ઠેકીને ભાગ્યા. સાહેબ કહેવાનો સુર ઈ છે પરમાત્મા સુધી પહોંચવું હોય તો લાકડીઓના ઘા ખાવા પડે છે, કઈ એમને નથી જોવાતું. આવડું મોટું આયોજન 2 મહિનાથી માણા ઉતા ન હોય આવા મહાપુરુષો અહીંયા સુધી પહોંચ્યા હોય અને ખાલી આપણે 2 શબ્દ વાગી જાય અને જીવન પલટો મારી જાય. એ પરમાત્મા પાસે પહોંચવા માટે એને લાકડીઓના ઘા ખાધા હોય છે. સાહેબ કઈક સમાજની ઠોકરું ખાધી છે, કઈક સમાજના વાતો સાંભળી છે, તઈ થઈ શકે ને. સત્સંગ એક જેવી તેવી વાત નથી. સત્સંગની વાત છે હટપટી. એ ઝટપટ ન સમજાય. જો ઝટપટ સમજાઈ જાય તો પછી ખટપટા મટી જાય. આ દેશની હાવણી છે ને, હાવણી એને મર્યાદાની ખબર છે. મારે કેટલે સુધી જાવું. એક ઓસરીએ 4 મકાન હોય ને બેનો હવારમાં જાગી જાય, હાવણી હાથમાં લઈ એ હાવણી 4 મકાન વાળી નાખે, ઓસરી વાળી નાખે અને ઓસરીનો પડથાર આવે એટલે હાવણીને ખબર પડે હવે મારે નીચે ઉતરાય નહીં. હાવણી પાછી રૂમમાં વહી જાય અને પછી જે હાવણો ઉપાડે ફળિયું વાળી નાખે, ચોક વાળી નાખે, બજાર વાળી નાખે. હાવણા લગભગ રખડતા જ હોય, હાવણા કવરેજમાં ન હોય. જો આ પછી વ્યાખ્યા આપી છે. સુલો ના આગુણ પતિ પત્ની, તવેથો ના હાણસી પતિ પત્ની, હાંડો ને ગાગર પતિ પત્ની, હાવણો ને હાવણી પતિ પત્ની. મોટરસાયકલ ટ્યુબવ્હીલ બધા હાકીએ છીએ ને, ટ્યુબવ્હીલની ટ્યુબ ને ટાયર ઈ પતિ પત્ની છે. ટ્યુબે એક દી ટાયર ને કીધું ગઈ વાયડો થતો નહીં હો, હું અંદર 50 હવા સહન કરું ને એટલે તું બહાર રોડ ઉપર ઝપટું કરે છે. ટાયર કે ગાંડી થામાય તારો વેમ છે, તારી કરતા વેદના તો મારે સહન કરવાની. કે કેમ? એ કે મારે જો ધગી ગયેલા રોડ ઉપર હાલવું પડે, કાંટાવાળા રસ્તા ઉપર હાલવું પડે, કાંકરાવાળા રસ્તા ઉપર હાલવું પડે, તારી કરતા વેદના તો મારે સહન કરવાની. આ બેની રગજગ હાલતી હતી ને, વાલ એનો છોકરો. વાલ કે હવે રગજગ બંધ કરો કે હું ઠેકડો મારું, હું ઠેકડો મારી તો હમણાં બેયના લાસરા નીકળી જાય. અમુક વાર છોકરાએ સમાધાન કરાવી દે છે. હા, અને આ બહેનોમાં હપ બહુ છે સાહેબ. જેમ કેડીઓની લાઈન હશે એમ બહેનોનું ટોળું હશે. તમારે જોવું, જમવા જવું હોય 5 બહેનો ભેગા, હરક કરવા જવું 5 બહેનો ભેગા, ગીત ગાવા જવું 5 બહેનો ભેગા. કીર્તને કેવા સરસ ગાતા હતા બોલો, કડતાળું લઈ લઈને. આપણને એમ થાય કે ઓહો આપણે વનરાવનમાં બેઠા છીએ, આપણે ગોકુળમાં બેઠા છીએ. આ જે ચિત્ર ખડું કરી દે આ બહેનો થોડીક વાર માટે એનો સત્તા, અભિમાન, તમામ સંપત્તિ ભૂલી અને અહીંયા કડતાળું લઈને નાચવા મળે. આ માત્ર ને માત્ર સત્સંગનો પ્રતાપ, બાકી કોઈ મારા ને તમારા હાથની વાત નથી સાહેબ. આ સત્સંગ કરી શકે સાહેબ. હવે તમે વિચાર કરો, ગાયનું બચ્ચું નાનું હોય તો વાછડી કહેવાય, પછી ઓળકી કહેવાય, પછી ગાય કહેવાય. બકરાનું બચ્ચું નાનું હોય તો બાકરું કહેવાય, પહાડું કહેવાય, પછી બકરું કહેવાય. ઘેટાનું બચ્ચું નાનું હોય તો ઘેટું કહેવાય, રાભરું કહેવાય, પછી ઘેટું કહેવાય. હાથીનું બચ્ચું નાનું હોય તો વશેરું કહેવાય, પછી હાથી કહેવાય. ઊંટનું બચ્ચું નાનું હોય તો બોતડું કહેવાય, પછી ઊંટ કહેવાય. હાથી જેવું જાનવર સાહેબ એનું બચ્ચું નાનું હોય તો મદનિયું કહેવાય, પછી હાથી કહેવાય. એક જાનવર એવું છે કે જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી એ પાડો. પાડો જન્મે તો પાડો કહેવાય અને મરી જાય તો એને પાડો જ કહેવાય. સાહેબ ભજનમાં એવડી તાકાત છે, સત્તાધારમાં પાડો પીર થઈ ગયો, ભજન કરી શકે, સત્સંગ કરી શકે છે સાહેબ. આ સત્સંગનો પ્રતાપ ઈ છે. ઘણી જગ્યાએ ઇતિહાસ જોવા મળે છે, પાડા પીર થઈ ગયા છે. ઘણા માણસમાં ફેર નથી પડતા. આ લાઈટ વહી જાય ને, સંતો આપણને ખાલી ટકોર કરે છે સાહેબ. લાઈટ વહી જાય એટલે વિદ્યુત બોર્ડ વાળા 3 ટ્રાય આપે. ટકી જાય તો એ ટકી જાય તો પછી લાઈટ ન ટકે ને એટલે વિદ્યુત બોર્ડ વાળા નક્કી કરે કે લાઈન ક્યાંક ફોલ્ટમાં છે, હવે હમણાં પાવર ન આપતા. એમ સંતો આપણને ટ્રાય આપે. હજી માણસ થાય તો એ હજી માણસ થાય તો પણ 3 ટ્રાયમાં માણસ ન થઈ શકે. પછી કે હવે જા તારા ભાઈ. અને પછી જે માણસ એ એક ડગલું આગળ ભરતા જનને થીજક શાંત માત સુવડાવે અને સંત જગાડે, પછી ભેળવી દે ભગવાન. સંતનો સ્વભાવ છે એવો જનતાની ગોદના જેવો. રાજકીય ક્ષેત્રમાં તમે જુઓ, હવે તો બહુ સારું છે. નેતાજી સારા મળ્યા, સરપંચો સારા મળ્યા,
વિધાનસભાની ચૂંટણી હાલતી હતી ને તે અમારે ત્યાં એક જગ્યાએ પ્રસાર હાલતો હતો. નેતાને ખબર નહીં મારી કઈ ટિકિટ છે, મારું કયું નિશાન છે. ભાઈઓ તથા બહેનો, એકવાર મને જીતાડી દો, બસ બીજું કાંઈ નહીં, એટલું જ આવડે. મારો પ્રોગ્રામ રાખ્યો, મને કે પબ્લિક ભેગું થાય તો મને કોઈક મત આપે. મેં કીધું આવી રીતે પ્રસાર કરશો તો કોઈ મત નહીં આપે. મને કે તો મેં કીધું જાહેરાત કરો, તમારા જે પ્રશ્નો હોય રજૂઆત થાય. ત્યાં તો સાહેબ ઊભા છે. ભાઈઓ તથા બહેનો, એકવાર મને જીતાડી દો, બસ બીજું કાંઈ નહીં, તમારા જે પ્રશ્ન હોય એ મને અત્યારે ને ત્યાં રજૂ કરો. ત્યાં તો એક ગામડાના બાપા ઊભા છે. એ કે સાહેબ અમારા ગામમાં શમશાન નથી. ત્યાં તો નેતાજી બોલ્યા, એકવાર મને જીતાડી દો, ઘરે ઘરે શમશાન નો બનાવું તો પક્કા પૂરા નહીં. ગામ કે આનો ગોબો ઉપાડો, પેલા મત નો દીધા ને માર્યો. બોલો, સરપંચ 5 માથાળો રાવણ, 5 મગજ જેના કામ આપતા હોય એ સરપંચ. પણ છેલ્લે કારણ કે કથાને સાંભળવા માટે બેઠા છો, ગુરુજીનો આદેશ એટલે મને જે કાંઈ બોલવાનો અવસર મળે છે. પણ મને એટલું કહેવાનું મન થાય કે તમે કથા મંડપમાં બેઠા છો, આમાં કોઈ એવો ઈરાદો નથી કે આવી જ્ઞાનની થરની વાતો કરી તમને ભગવા પહેરાવી દેવા. સાહેબ અહીંયા તો ખાલી ટકોર લાગી જાય ને બેડો પાર થઈ જાય. જ્યારે રામ રાવણને મારી અને અયોધ્યા આવતા હતા અને એ વખતે રાવણની તમામ સંપત્તિ વિભીષણને અર્પણ કરી અને વિભીષણે એટલું કીધું કે હે રાઘવેન્દ્ર સરકાર, મારી છેલ્લી ઈચ્છા છે. કે શું? કે પ્રભુ આ વાનરો છે ને એને મારે જમાડવા છે, એને પેરામણી કરવી છે, આપ જો આજ્ઞા આપો તો. ભગવાન રામે કીધું કે રવા દે વિભીષણ, આ વાંદરા છે, આને થાળીઓ પૂરી નહીં પડે અને તું આ રવા દે, બીજું કંઈક નહીં. નહીં પ્રભુ, મારે કાંઈક કરવું છે, રાવણની સંપત્તિ મારે બાંટવી છે. ત્યારે ભગવાન રામને એમ થયું કે હવે આવો મારો ભક્ત છે ને મારે આને ક્યાં નારાજ કરવો. કીધું કાંઈ વાંધો નહીં, જમાડી દે. હવે જુઓ તમે, વાનરોને બધાને લાઈનમાં પંગત પાડી દીધી. વિભીષણે થાળીઓ પીરસી, એ થાળીઓ લઈ અને વાંદરા નીચે નાખીને બેસી ગયા. ઓલા વાટકા આપ્યા, વાટકાની ટોપિયું બનાવી. ભગવાન રામે કીધું કે હું તને કહેતો તો આ વાનર છે ને આને પૂરું ન પડે, તું રવા દે. તમે ભગવાન જોવો તો ખરા. એ લંકાની રાવણની સંપત્તિનો પહેરવેશ જે ગયા હતો એ મહિલાના કપડાનો ઢગલો કર્યો અને વાનરોએ કોઈ સાડી પહેરી, કોઈ સાહેબ શિંગાર સજ્યા. ત્યારે સીતાજી મરકદન દાંત કાઢ્યા. એ હળવેકદન સીતાજી દાંત કાઢ્યા ને વિભીષણે કીધું કે બસ પ્રભુ હવે મારું કાર્ય પૂરું થાય. કેમ કે જ્યારથી રાવણ હરણ કરીને આવ્યો ને, મારી માં જાનકીએ કોઈ દી લંકામાં દાંત નહોતા કાઢ્યા. આ માને રીઝવવા માટે મેં યુક્તિ કરી હતી. સાહેબ આ કાળિયા ઠાકરને રીઝવવા હાટું થઈ અને મંડપ નાખ્યા છે. પિતૃઓને મોક્ષ આપવા માટે થઈ અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે. સાહેબ હું એમ કહું કે જ્યારથી ભાગવત કથા કરવાનો મનમાં વિચાર આવી જાય, આવા મહાપુરુષોના મુખેથી સાંભળવાનો મનમાં વિચાર આવી જાય, ત્યારથી જ પિતૃઓને મોક્ષ થઈ જાય છે. પછી કથા તો બાજુની વાત છે સાહેબ. મોક્ષ તો વિચાર આવે ને ત્યારથી મળી જાય. પણ એક અગત્યની જાહેરાત, અહીંયા શ્રીયંત્ર એક वक्रतुण्डं महाकाय सूर्यकोटिसम्प्रभा निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा. ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा. मम जिभ्यां वसो नित्यां ब्रह्मरूपां माता सरस्वती हृदय बुद्धिमान् सकल शास्त्र प्रकार गंभीरमं धीरं राजीवनेत्रं रघु